કચ્છમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો અદાણી કંપનીનો વિરોધ કરી રહ્યા છે, જે મુદ્દે થોડા દિવસ અગાઉ ખેડૂતોએ તેમની જમીનના વળતર મુદ્દે કચ્છના નેશનલ હાઈવેનો ચક્કાજામ કર્યો હતો, પરંતુ આખરે તેમની માંગ સંતોષાતા તે સમય પૂરતો મામલો શાંત પડ્યો હતો. પણ હવે ફરીવાર આજે કચ્છના ખેડૂતો અદાણી સામે વિરોધ કરી રહ્યા છે. અદાણી કંપની દ્વારા મુન્દ્રામાં ચાલી રહેલી ભાગવત કથામાં તેઓ પહોંચ્યા ત્યારે શું થયું, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. કચ્છમાં જ્યારથી અદાણી એનર્જી દ્વારા વીજપોલનું કામ શરૂ થયું છે ત્યારથી વિવાદો સર્જાયા છે. જમીન સંપાદનનો મુદ્દો હોય કે ખેડૂતોને બળજબરીપૂર્વક તેમના ખેતરોમાં ન જવા દેવાનો મુદ્દો હોય, ખેડૂતો પોતાની જમીન બચાવવા ઘણા સમયથી લડી રહ્યા છે. દરમિયાન અદાણી કંપની દ્વારા મુન્દ્રાના સિરાચા મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સ્થાનિક નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અદાણી કંપની એક બાજુ ખેડૂતો સાથે અન્યાય કરે છે, 14 ગામની 6000 હેક્ટર ગૌચર જમીન પચાવી ગયા છે અને અત્યારે ભાગવત કથા કરી ધર્મના નામે લોકોને છેતરી રહ્યા છે. નેતાઓ અને ગામના લોકો ગાયો લઈને વિરોધ કરવા પહોંચ્યા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી અને સ્થાનિકોનો આરોપ છે કે પોલીસે ગાયોને પણ ધોકા વડે મારી છે. ગાયને માતા કહેનારી સરકાર ગાયો માટેની જમીન જ્યારે અદાણી પચાવી જાય છે ત્યારે કેમ ચૂપ રહે છે? નાના આરોપો લગાવી રહ્યા છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા સંજય બાપટ પણ જોડાયા હતા. તેમને જ્યારે પોલીસ દ્વારા ડિટેન કરાયા ત્યારે તેમણે શું કહ્યું, સાંભળો. આજે જ્યારે આ દાનવો દ્વારા એક યજ્ઞ કરવામાં આવી રહ્યો છે અને એ યજ્ઞના વરદાન રૂપે એમને જ્યારે ગૌચર જમીનો, જંગલની જમીનો પાછી જોઈ છે ત્યારે ગાયો છે તો ગૌચર છે, ગૌચર છે તો ધર્મ છે, આ નામ સાથે, નારા સાથે જ્યારે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને આસપાસના તમામ ગામોના લોકો દ્વારા ગાયો સાથે અદાણી કથાની અંદર પ્રવેશ કરવાના પ્રયત્ન કર્યા ત્યારે અદાણીએ પોલીસને આગળ કરી અને તમામ લોકોને અત્યારે ડિટેન કર્યા છે અને દમન કરવાની જે એમની નીતિ છે એ દમન કરી રહ્યા છે. આજે જ્યારે વાંઢિયાના હોય કે 14 જેટલા જિલ્લાના કિસાનો હેરાન હોય, જંગલો હેરાન હોય, ગાયો હેરાન હોય, આ લોકો ખૂબ મોટો દમન કરી રહ્યા છે ત્યારે આ તમામની સામે અમારો જે વિરોધ હતો એ વિરોધને સમાવવા માટે, દમન કરવા માટે જ્યારે આ લોકોએ એનો વિરોધ કરતા લોકોને ડિટેન કર્યા છે. ખેડૂતોની જમીનના વળતરનો મુદ્દો શાંત કરતા અન્ય એક મુદ્દો અદાણી કંપની સામે આવીને ઉભો રહ્યો છે. જાણે કચ્છના ખેડૂતોએ અદાણી કંપની સામે લડી લેવાનો વિચારી જ લીધું છે તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની માંગ વ્યાજબી છે, કારણ કે જે ગોચર જમીન પડાવી લેવામાં આવે તો પશુઓ ક્યાં જશે? જમીન લેવામાં આવી તેની સામે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે? વાંઢિયાના ખેડૂતોએ પોતાના મુદ્દો હાલ આંદોલન શાંત તો કર્યું છે, પણ આ પ્રકારના વલણ બાદ ફરીવાર તે આંદોલન વેગ તો નહીં મળે ને? તે આવનારો સમય બતાવશે. તમારું આ ઘટના વિશે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. ફરી મળીશું આવા સમાચાર સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્વમાન સાથે. નમસ્કાર.